ડભોઈના શેઠ શેરીમાં વડતાલ તાબાના પૌરાણિક સ્વામિનારાયણ મંદિર આવેલ છે. આ મંદિર ખાતે 124મા પાટોત્સવની ભવ્ય ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં તારીખ 8થી 10 ફેબ્રુઆરી પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી પ્રિયદર્શનદાસજી સ્વામીના મધુર કંઠે કથાનું આયોજન તેમજ 11મી ફેબ્રુઆરીના રોજ પાટોત્સવ નિમિત્તે વિશેષ પૂજા અને ભોજન પ્રસાદીનું આયોજન કરાયું હતું. સમગ્ર આયોજન કોઠારી નવીનભાઈ મોહનલાલ સોની તેમજ વસંત ભગતજી અને હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. આજરોજ દર્ભાવતી નગરી ખાતે ડભોઈમાં 124 વર્ષ જૂનું નંદ સંતો દ્વારા બનાવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર જે પંડ્યા શેરીમાં આવેલું છે તેનો 124મો પાટોત્સવ હતો. 124મા પાટોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક કથા સ્વામી શ્રી પ્રિયદર્શન સ્વામીના સત્સંગમાં કરવામાં આવી. તેમાં વન વિચરણની કથા કરવામાં આવી. તેમાં સાથે વસરામ ભગત, કોઠારી શ્રી નવીનભાઈ અને સર્વ હરિભક્તોએ આનો સારી રીતે કથાનો લાભ લીધો અને સૌ હરિભક્તોએ આનંદ કરી અને પાટોત્સવને ધામધૂમથી ભવ્ય રીતે ઉજવ્યો. અને આવતા વર્ષે આ મંદિરનો 125મો પાટોત્સવ ઉજવવાનો છે. દિવ્ય અતિ દિવ્ય ભવ્ય રીતે ઉજવીશું એવી અમે આપ સૌને લાગણી કરીએ છીએ અને આવતા વર્ષે ફરીથી જોડાઈશું. જય સ્વામિનારાયણ. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.